હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિનને લઈને દર વર્ષે સમગ્ર દુનિયામાં જુલુસ કાઢવામાં આવે છે. તો સુરતમાં પણ મુસ્લિમોએ પયગંબર સાહેબના જન્મદિનની ભવ્ય ઉજવણી કરી હતી. મુસ્લિમ વિસ્તારો લાઇટિંગથી સજાવાયા હતા. સાથે મસ્જિદોમાં ન્યાઝનું પણ નાના નાના બાળકોને વિતરણ કરાયું હતું. ઈદે મિલાદનું જુલુસ સોમવારે સવારે નીકળ્યું હતું. સીર તનબી કમિટી અને ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા જુલુસ જાહેર માર્ગ પર ન કાઢવા નિર્ણય કર્યો હતો. જોકે લોકોએ સ્વયંભૂ જુલુસ કાઢી પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી કરી હતી. સવારે ઝાપા બજાર ખાતેથી નીકળેલ ભવ્ય જુલુસ ભાગળથી રાજમાર્ગ થઈ ચોક બજાર, કમલ ગલી, સાગર હોટલ થઈ ખ્વાજાદાના દરગાહ ખાતે પહોંચ્યો હતો. તો જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. અરશદ કલ્યાણી, પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી, માજી કોર્પોરેટર. આપ અહીંયા જોઈ રહ્યા છો, આજે ઈદે મિલાદુન નબીનો બહુ મોટો દિવસ, વિશ્વ આખામાં ઉજવાતો, વિશ્વ આખામાં મનાવાતો આ તહેવાર મુસ્લિમ સમાજનો, જેમાં આજે સુરત ખાતે જે રીતે નિર્ણય લેવાયો હતો બંને કમિટી તરફથી, એ રીતે શહેરના કોટ વિસ્તાર હોય કે શહેરના જે કંઈક પણ આસપાસના વિસ્તાર હોય, અડાયણ હોય કે ઉધના ભેસ્તાન હોય કે લિંબાયત હોય, તમામ વિસ્તારની અંદર સમાજના લોકો દ્વારા ઈદે મિલાદુન નબી જુલુસ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર પૈગંબર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે. અને જે તે વિસ્તારોની અંદર નાના જુલુસ મારફત જે તે વિસ્તારમાં જુલુસ ફર્યા છે. હાલ જ ઉધના અને હરિનગર વિસ્તારની અંદર જુલુસ પૂર્ણ થયું છે. તેમજ લિંબાયતની અંદર પણ હવે સ્ટાર્ટ થઈને રસ્તામાં છે. અત્યારે 2 વાગ્યા છે, 2:30 વાગ્યા છે. 2:30 વાગ્યાના સમયમાં શહેરના અડધા વિસ્તારની અંદર જુલુસો પોતપોતાના વિસ્તારમાં પૂર્ણ થઈ ગયા છે. અહીંયા પણ કાદરસા વલી ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ તરફથી અહીંયા ઓર્ગેનાઇઝ થયું છે. તમામ પૂર્ણ અહીંયા જુલુસ સ્થળમાં જ વિસ્તારમાં ફરીને પૂર્ણ થશે. કઈ પ્રકારે લોકોનો સહયોગ રહ્યો, પોલીસ વિભાગનો કઈ પ્રકારે તમને સહયોગ? પોલીસ વિભાગ સતર્ક, છેલ્લા શહેરની અંદર કોમી એકતામાં અને સંયમથી અને આ ભાઈચારાથી આ જુલુસ પૂર્ણ થાય, સ્ટાર્ટ થાય એ માટેના એમના પ્રયત્ન રહ્યા છે. અને એમની મહેનત આલા ગ્રાન્ટ છે. તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના આઈપીએસથી લઈને નાના કોન્સ્ટેબલ સુધી આગેવાનો જોડે અને લોકોની જોડે સંપર્કમાં રહ્યા છે. અને એમણે આજે બંદોબસ્ત બી એવો ગોઠવ્યો છે કે જરાક પણ કોઈને તકલીફ નહીં પડે. જુલુસ સારી રીતે ચાલી રહ્યું છે, જુલુસ સારી રીતે પૂર્ણ થઈ રહ્યું છે.